છો મિત્રો? આજકાલ ઘણી એવી ચર્ચાઓ થતી હોય છે કે શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, સોના ચાંદીમાં ઇન્વેસ્ટ કરવું, શેર બજારમાં ઇન્વેસ્ટ કરવું કે પછી રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવું, શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું. જો તમે આ બધામાં ઇન્વેસ્ટમેન્ટ કરો કે ના કરો, પરંતુ એક એવી વસ્તુ છે કે જેમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો, બાકીના બધા ઇન્વેસ્ટમેન્ટ તમે આરામથી લાંબા સમય સુધી કરી શકશો, અને એ છે હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ. ઘણી વખત આપણે આપણી રૂટીન લાઈફમાં અને કામના સ્ટ્રેસમાં આપણે આપણા હેલ્થનું ધ્યાન રાખવાનું જ ભૂલી જતા હોઈએ છીએ. એટલે નાની ઉંમરમાં આપણું શરીર રોગોનું ઘર બની જાય છે. એટલે જ સારું જમવાનું, સારું ચાલવાનું, સારી ઊંઘ કરવાની અને મનને પ્રફુલ્લિત રાખવાનું, જેથી કરીને આપણું શરીર રોગોથી દૂર રહે છે. તો સમય આપો તમારી હેલ્થને, જેથી તમારે બધા ઇન્વેસ્ટમેન્ટ સલામત રહે.